જો આપણે આ ખેતરમાં આપણો ભાઈબંધ આવ્યો છે ઘણા મહિના પછી એ ભાઈને આપણે ખબરતા જ નહીં પૂછે એટલે નહીં 8 મહિના થયા જો આપણે અને એક કોણ બન ખવડાવીએ એટલે જામુડ જ ને આપણે તો જય માતાજીને જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં તો કેમ છે બધા મજામાં ને તો આજે આપણે વ્લોગની સ્ટાર્ટિંગ કરી છે ખેતરમાં હવારમાં વાળવા હતા તો વળે ગયું થોડું ઘણું બધું હવે આગળ જઈએ ઘેર આજે બહુ દળ્યા હતા આપણે ઝાડ જોવા પણ જઈશું બેન કેટલી ઉગી પાછું હજુ અત્યારમાં ખબર પડી કે એક ચારો બાકી રહ્યો ઝાડનો તે દર ઝાડ ખૂટી હતી તે બાકી રહી ગયો ઝાડ જોતા જઈએ પહેલાં આપણે આટલું આગળ લઈએ પછી જોવા જઈએ પપ્પા અગિયાર નાખવા જાય ને તે જોવા જઈએ તો જો 4 કમ્પ્લીટ આગળ ગઈ છે હવે જીએ લઈને ઘેરે આ ઘેર કંઈ ઓઈડીએ તો જો 4 લઈને જીએ ઓઈડીએ તો ચલો આપણે ઝાડ તો આપણે મૂકી દીધી છે હવે પેલી ઝાડ જોતા આવીએ જો આપણે આ ઝાડના ટોટલ 4 ચારા છે એમાં એક ચારો બાચી રાખ્યો છે 3 ચારા થયા એટલે કે 3 ઝાડ નાખી દેખાત જશે લીલું લીલું બધું ચાદર પથરાઈ ગયું ઝાડ થઈ ગઈ બધે ઓરિજિનલ ખાતર નાખેલું મેં એટલે થઈ જાય ચલો પપ્પા તો ગયા આપણે જઈએ હેરતા હેરતા તો જો આપણે ઘેર આવી ગયા છે આપણે નાસ્તો કરી લીધો હવે ધુઓ બીમાર થઈ ગયો તો એને ફટાફટ દવાખાને લઈ જઈએ આપણે કીધું દવાખાને આવી ગયા છે હવે દવા લઈ લઈએ કીધું દવામાં તો ઇન્જેક્શન મૂક્યો છે જો આપણે આ ખેતરમાં આપણો ભાઈબંધ આવ્યો છે ઘણા મહિના પછી એ ભાઈને આપણે ખબરતા જ નહીં પૂછે એટલે નહીં 8 મહિના થયા મારી મમ્મી બાપ થઈ ગઈ તે એના થોડાક દાડા પછી આવ્યા તો તે પછી નથી મળવા જો આજે આવ્યા બોલો વહેલો હતો એ ભાઈ મળવા બોલવા બીજે મળવા બહુ જાઉં અને આ દેવાની જગ્યાએ બહુ જાઉં હે એ બહુ જાઉં હવે હે નહીં જતો જાઉં પડી ગયો કોક દા ખેતરમાં હેડો ને તારે એટલે ખેતરમાં જોવા જાઉં તમારે તો ખેતરમાં હે તો બહુ સારું ખેડ જો રામભાઈ બેકર ઓવેલમાં રામભાઈ બેકર્સ કહીને ભાઈબંધે બેકરી ખોલી છે તો બધા અવશ્ય એક તપાસ નહીં ટેસ્ટ મારવા માટે જજો ભાવ પણ બહુ ઊંચા નહીં રાખ્યા સારો માણસ છે નીચા ભાવ હા હોવાનું હોય કાવ્ય બોલ એટલે હું પડી જામુડો હા નો આ જામુડો આ જામુડો કે હે ભાઈ કોમેન્ટ કરો બધા આ જામુડો દેખાય ને અરે વાબો આવો હોય હે બધું આબાન પાછળ જઈ જોઈને તો કે આબો એક શું છે પીપળોમાં ખેતર હે બધા એવું કે પીપળો આવો ઉગે ને આમ ઝાડની મહીથી ઉગે ને કે દેવું વારવા માટે આવ્યો હોય પણ મારે તો દેવું બધું જ થાય હું તો બધી વાતમાં વિશ્વાસ જ નહીં કરતો કે જો આપણે અને એક કોણ બન ખવડાવીએ લે ખાઈ જા કોઈ બકરી નહીં કે કશું નહીં કરતા એટલે જામુડ જ ને આપણે તો બીજું શું ખાવાનું આપણે હોભળ્યું લે જામુડામાં પણથી ડાયાબિટીસ ના થાય થતો હોય તો ના થાય માં ફોઈ હતી ને એને 400 પ્લસ ડાયાબિટીસ હતો માં ફોઈને પતરાના જ છે તમારા બાજુના જ 400 પ્લસ ડાયાબિટીસ હતો આ પાદવા ખાઈ ગઈને તો મટાડી દીધો ડાયાબિટીસ હતા ડાયાબિટીસ અપૂચો છે નહીં છેલ્લા કેટલા 7 મહિના થયું ડાયાબિટીસ અપૂચો બતાવ્યો નહીં 400 પ્લસ ડાયાબિટીસનો પણ ચોકડી કેવો હોય આપણે ડાયાબિટીસ એવું કશું છે ને પણ આ બધું ખાધું ને તો થવાનો ખતરો ઓછો શું વેચો રામભાઈ બેકર્સમાં પફ ટોસ્ટ અને ખારી રોલ ક્રીમ રોલ રોલ ક્રીમ રોલ પફ ખારી ટોસ્ટ હાલમાં આટલું વેચે છે નવી એજન્સી ચાલુ કરવાની છે આઈસ્ક્રીમની અને એની એ કેટલા ટાઈમ સુધી ચાલુ કરવાની છે વાર થાય છે જો આબો આ કહેવાય આવ જરીક વિચાર આ ને પેલું આબા છે આજે હરખું લાગે મને કે જરીક હે ક્યારી હોય તો તને હોદ્યાલું પણ નહીં હોય દેખાય કે ક્યારી ઉપર વાંદરા પાડી ગયા બધી હવે કમ નવું સાચવવા આવું ઘેર તો કંઈ સાચવવા આવું નહીં હે હોય જોઈએ ગોટલી હતી ને તમે વહેલો મળવા આવ્યા હતા ને 1 મહિના પહેલાં ખાલી ખાસી બધી ક્યારે ભર્યા
તો મજા આવી ચટણી ખાવાની છે મને શું કહેવાય ખબર છે મને ઓને મેં વચ્ચે વિડીયો મેળવી યાદ થાય તો કવચવનની અમારે લખ્યું છે જોઈ લેજે વિડીયોમાં બોલવું નહીં અમુક કોકને ખોટું લાગે કરે એટલે મેં તો વિડીયો જોઈ લેજો શું કહેવાય અને જો તમને ખબર હોય તમે કોમેન્ટ કરજો કે શું કહેવાય પહેલાંની વિડીયો મેં કહ્યું હતું પણ આ વિડીયો હું કહેતો નહીં એટલે તમે બધા કોમેન્ટ કરી દેજો શું કહેવાય ખબર છે મને ઓને મેં વચ્ચે વિડીયો મેળવી યાદ થાય તો કવચવનની અમારે લખ્યું છે જોઈ લેજે વિડીયોમાં બોલવું નહીં અમુક મેં તો વિડીયો જોઈ લેજો શું કહેવાય અને જો તમને ખબર હોય તમે કોમેન્ટ કરજો કે શું કહેવાય પહેલાંની વિડીયો મેં કહ્યું હતું પણ આ વિડીયો હું કહેતો નહીં એટલે તમે બધા કોમેન્ટ કરી દેજો કોક દાડા ભાઈ આવ્યો છે અને ખાધા વગર જવાની વાત કરાવું ચાલતું છે આવીશ ખાવા શું કામ ગયા છે એ બે કરે જવાનું લાગ્યું એમ પપ્પાની જગ્યાએ જો એમ બેસવાનું હોય જો બરોબર ચલો આવજીએ ઘેર તો ઘેર આવી ગયા છે એ બેન ઘરમાં ખાઈ પીને જાય પણ એ બેન કંઈ જવાનું કઈ જવાનું ખંભાત અને ખંભાત ઓનલાઈનનું કામ છે જવાનું છે આધાર કાર્ડનું એટલે પછી આવું કશું બોલાયું રહ્યું નહીં મારે કે એમાં વાર બહુ લાગે બધા આવજે પછી સ્પેશિયલ ખાવા નિમેશ અમને લઈને આવજે તો જો મિત્રો બપોર થઈ ગયું છે ને આપણે અત્યારે જે પેલું હાથ પગ એવું બેહાડે ને એ રીતે કારણ કે આપણને હાથને પેલું કડું શું કહેવાય ને કલાય અહીંયા બહુ દુખે છે અહીંયા બતાવો તમને અહીંયા જે ભાગ ખરો ને અહીંયા બહુ દુખે છે આપણને તો એને જરી મચેડાવતા આવીએ દુખાવો જે કોચો થાય 2-3 દિવસ દુખાય ને ડૉક્ટરને કહ્યું તો કે એક્સરસાઇઝ આમ કરો મટી જશે બહુ એક્સરસાઇઝ કરી પણ મટતું જ નહીં એટલે આપણે કંઈક બતાવી દઈએ એક વખત એમને જો આપણે હાથે કરવાનું ચાલુ કરી દીધું બહુ દુખાવો થાય છે આ એ કરે ને તારે વધારે દુખાય તો જો આપણે હાથ તો કમ્પ્લીટ થઈ ગયો ખબર ના પડી એટલો બધો દુખાવો તમને જરી તો કમ્પ્લીટ થઈ ગયું આમ કે નસીક બધું થઈ ગઈ હતી કંઈક દબાણમાં આવી ગઈ હતી એવું કહ્યું મને તો ખેતરમાં આપણે આવી ગયા આ ચાર બધી વાળવાની છે ફટાફટ વાળવાનું ચાલુ કરી દઈએ જેટલી વળે એટલી ખરી પછી ઘેર ભેંસો દોરવા માટે જવાનું છે આપણે તો જો આપણે જ્યારે વાળવાનું ચાલુ કરી દીધી છે હું જ્યારે વાળું ત્યારે લગીને તમે બધા લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો જો આપણે બધું વળી ગયું છે હવે જઈએ ઘેર અને આજના બ્લોગની કરીએ એન્ડિંગ જો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ તો મળીએ નવા બ્લોગમાં થેન્ક ફોર વોચિંગ બાય